बोलो स्वामीनारायण भगवान की जय। यस्य स्मरण मात्रेण जन्म संसार बंधनात् विमुच्यते नमस्तस्मै वैष्णवे प्रभो वैष्णवे। इष्टदेव परम कृपाळु परब्रह्म पूर्ण पुरुषोत्तम भगवान श्री स्वामीनारायण આજની આ સત્સંગ સભામાં જેમણે સત્સંગ કરાવ્યો છે એવા વક્તા શાસ્ત્રી સ્વામી ચંદ્રપ્રકાશદાસજી સ્વામી, શાસ્ત્રી સ્વામી પુરુષોત્તમ પ્રકાશદાસજી સ્વામી, ભંડારી સ્વામી ગોપાલ જીવનદાસજી સ્વામી તેમજ પાર્ષદ પરેશ ભગત એवं આપ સર્વ શ્રીજી મહારાજના લાડીલા સર્વે ભક્તજનો। અમેરિકા ખાતે અમદાવાદ દેશના પણ ઘણા બધા મંદિરો છે અને વડતાલ દેશના પણ ઘણા બધા મંદિરો છે, પણ દાઉની ખાતે જેવી રીતના પૂર્વે સ્વામીએ વાત કરી કે દાઉની ખાતે જે રાધા કૃષ્ણ દેવ, જે લક્ષ્મી નારાયણ દેવ અને જે ઘનશ્યામ મહારાજની મૂર્તિના શણગારના જે દર્શન થાય છે, આવા દર્શન અમેરિકાના કોઈ પણ મંદિરમાં થતા નથી। કહેવાનો ભાવાર્થ કે જે સંતો અહીંયા સેવામાં સમર્પિત રહ્યા છે, જે સંતોની સેવા છે, એ સંતોની સેવા દ્વારા આ ભગવાનની મૂર્તિઓમાં એવા પ્રકારનું દૈવત રહેલું છે કે જેના ભજન કરવાથી જેના સત્સંગીઓ પણ આવા સત્સંગમાં ફૂલ્યા અને ફાલ્યા રહ્યા છે, જેને ભગવાને જોઈતું એટલું સુખ અને સમૃદ્ધિ આપી છે, જેના કારણે આવા મંદિરમાં આવી અને દરેક સત્સંગી પોતાની ફરજ બજાવી રહ્યા છે। સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરી આવ્યા માત્ર ને માત્ર આ સત્સંગી જનોના જીવના કલ્યાણને માટે। સ્વામિનારાયણ સંપ્રદાયમાં ભગવાન પધારી 500 પરમહંસોને પણ એવી આજ્ઞા કરી કે ગામડે ને ગામડે જઈ અને તમે સત્સંગ કરાવો। દિવસમાં 5 જીવને તમે પંચવર્તમાન ધારણ કરાવો। કદાચ 5 જીવ તમને ન મળે તો છેલ્લે ઝાડને પણ જઈ અને તમે પંચવર્તમાન ધારણ કરાવો, જેથી એનું પણ કલ્યાણ થાય। કહેવાનો ભાવાર્થ કે આ સત્સંગ એવો સત્સંગ છે કે જે આ સત્સંગમાં આવ્યા પછી પોતાના જીવનું કલ્યાણ થતું હોય છે। સાંભળ્યું હશે કે સ્વામિનારાયણ ભગવાનના કરેલા સત્સંગના યોગમાં આયા પછી જે મનુષ્ય સત્સંગી થયો હોય એ સત્સંગીના ગોળાનો કેતા ઘડાનો જો પાણી બીજો કોઈ પરપુરુષ પી જાય તો એનું પણ કલ્યાણ થતું હોય છે। ભગવાન શ્રી નરનારાયણ દેવ જ્યારે બદ્રિકાશ્રમની અંદર તપ કરતા હતા ત્યારે આ કળિયુગની દશા જોઈ અને સંતો અને ઋષિ મુનિઓ નરનારાયણ દેવને પ્રાર્થના કરવા માટે આવ્યા। સંતો આવ્યા ત્યારે નર ઋષિ પોતાના આશ્રમ કેતા જે બદ્રિકાશ્રમ છે, બદ્રિકાશ્રમની આગળ દરવાજે સંતોનું સ્વાગત કરવા ગયા। નર ઋષિ સ્વાગત કરતા કરતા જ્યારે નારાયણ ભગવાન પાસે આવે ત્યારે નારાયણ ભગવાન એવું બોલ્યા કેનોપમા ભવેત્યેષામ સતામ નારાયણાત્મના, કે હે સંતો ભલે પધાર્યા અમારા આશ્રમમાં, તમને કોની ઉપમા દઈ શકાય કે જેના હૃદયની અંદર અખંડ ભગવાન નારાયણનો વાસ છે, એને કોઈની ઉપમા ન દઈ શકાય। આ જગતની અંદર મોટામાં મોટી વસ્તુઓ છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ, બધી જ મોટી વસ્તુઓ છે, પણ એકય મોટી વસ્તુનો આ સંતોને ઉપમા ન દઈ શકાય। કારણ કે આ સંતોના હૃદયની અંદર પોતે નારાયણ વિરાજમાન છે। પૂર્વે સ્વામીએ શ્રાવણ મહિનાની વાત કરી, ચાતુર્માસની વાત કરી। ચાતુર્માસને વિશેષે કરી ભગવાનની ભજન ભક્તિ કરવાની, કારણ કે એનું ફળ આપણને આ 4 મહિનાની અંદર વિશેષે કરીને રહેતું હોય છે। સાંભળ્યું હશે નારદજીનો સંવાદ ભગવાન વિષ્ણુ નારાયણ જોડે શ્લોક છે નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્ત્યા તત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ। ભગવાન તમારું રહેવાનું સ્થાન ક્યાં છે? ત્યારે ભગવાન બોલ્યા નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ, કે હું વૈકુંઠમાં નથી રહેતો કે યોગીઓના હૃદયમાં પણ નથી રહેતો। મદ ભક્ત્યા તત્ર ગાયંતિ તત્ર તિષ્ઠામિ નારદ, જ્યાં મારો ભક્ત ભગવાનનું ભજન કરતો હોય,
જ્યાં મારો ભક્ત ભગવાનનો સત્સંગ અને કથા વાર્તા કરતો હોય એની અંદર જઈને હું નાચું છું, એના હૃદયમાં જઈને હું બેસું છું. અને એવા સત્સંગી બનીને જ્યારે આપણે અહીંયા આવ્યા છીએ અને ભગવાન સ્વામિનારાયણે જ્યારે આવા શિક્ષાપત્રીની અંદર આપણને આજ્ઞા કરી છે અને એ આજ્ઞા પ્રમાણે જ્યારે આપણે વર્તવીએ છીએ ત્યારે એવા સત્સંગીના ઘરનું જો પાણી પી જાય કોઈ પર પુરુષ તો એનું જરૂર અંતકાળે કલ્યાણ થાય. કહેવાનો ભાવાર્થ કે દરેક સત્સંગીના હૃદયની અંદર નારાયણ ભગવાન બિરાજમાન હોય છે અને વિશેષે કરીને ભગવાનની આજ્ઞા પ્રમાણે જો આપણે ભજન ભક્તિ કરીએ, સત્સંગ કરીએ તો જરૂર અંતકાળે આપણો પણ મોક્ષ થાય. અને સત્સંગી માત્ર બીજાને સત્સંગી બનાવતા હોય છે. શાસ્ત્રકારોમાં પૂજ્ય આધારાનંદ સ્વામીએ પોતાનો ગ્રંથ લખ્યો હરિચરિત્રામૃત સાગર, એની અંદર એક વાક્યનો ઉલ્લેખ કર્યો છે કે કદાચ તમારી પાસે ચિંતામણી હશે તો કોઈ વસ્તુ પદાર્થનું તમે ચિંતન કરશો તો વસ્તુ પદાર્થ તમારી આગળ હાજર થશે, પણ એ પોતે ચિંતામણી નહીં થાય. કદાચ ચિંતામણી લઈને તમે સંકલ્પ કરશો કે મારે ઢોલકી જોઈએ છે તો ઢોલકી હાજર થશે, પણ ઢોલકી પોતે ચિંતામણી નહીં થાય. પારસમણી તમારા હાથમાં હશે ને કોઈ લોખંડને તમે અડાડશો તો એ સોનું થશે, પણ એ સોનું એ પારસમણી નહીં થાય. કલ્પવૃક્ષની નીચે તમે બેઠા હશો ને કોઈ સંકલ્પ કરશો તો એ બધા જ પ્રકારના વસ્તુ જગતના માત્રના ભૌતિક સુખના વસ્તુ પદાર્થ તમારી આગળ ભેગા થશે અને સંકલ્પ તમારો પૂર્ણ કરશે, પણ એ વસ્તુ પદાર્થ ક્યારેય પણ કલ્પવૃક્ષ નહીં થાય. પણ સ્વામિનારાયણ ભગવાને કરાયેલો આ જે સત્સંગ છે, એના આનંદ સંતોએ કરાયેલો જે આ સત્સંગ છે અને એના દ્વારા જો તમે સત્સંગી થયા હશો, તમે સત્સંગી પણ બીજા સત્સંગીનું તમે જાતે જેવી રીતના ભગવાન કલ્યાણ કરે છે એવી રીતના સત્સંગી પણ ભગવાનના જેવું કલ્યાણ કરી શકશે અને એ પણ પોતે ભગવાનના ધામમાં જશે અને બીજાને પણ ભગવાનના ધામમાં લઈ જશે. કહેવાનો ભાવાર્થ ભગવાન સ્વામિનારાયણે જે શિક્ષાપત્રીની અંદર ચાતુર્માસમાં લેવાના નિયમોની જે આજ્ઞા કરી છે એ આજ્ઞા પ્રમાણે જો આપણે 8 નિયમોમાંથી એકાદો જો નિયમ આપણે લઈશું અને આપણા જીવનને જો ધન્ય બનાવીશું તો અંતકાળે જરૂર ભગવાન આપણને દર્શન દઈ અને તેડી જશે. સહજાનંદ સ્વામી.